ભીંડાનું શાક જો તમે આવી રીતે મારી સિક્રેટ ટિપ્સ અને સ્પેશિયલ દહીંવાળા મસાલા સાથે બનાવી લીધું ને તો જે નહીં ખાતા હોય તે પણ ખાશે અને આંગળા ચાટતા રહી જાય તેવું બનશે। ભીંડાનું શાક બધાના ઘરે અલગ અલગ વેરાયટીમાં બને છે। સૂકું શાક, ઢાબા જેવું ગ્રેવીવાળું શાક કે પછી ભીંડા બટાકાનું શાક। તો આજે આપણે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ, જે પહેલાં વર્ષો જૂની રીતે આપણે જે પહેલાં આપણા દાદી નાની બનાવતા તે રીતે આપણે ભીંડાનું એકદમ ટેસ્ટી અને દહીંવાળું ભીંડાનું શાક બનાવીશું। મારી રેસીપી વિડીયો જોતા હોય, મારી વિડીયો ગમતી હોય, ચેનલ ઉપર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો દહીંવાળા ભીંડાનું શાક બનાવવાનું ચાલુ કરીએ। પહેલાં તો મેં અહીં 500 ગ્રામ જેટલો એકદમ કૂણો અને મીડિયમ સાઇઝનો ભીંડો લઈ લીધો છે અને ભીંડાને પહેલાં હાથમાં આવી રીતે લઈ પાણીથી એકદમ સરસ એવો ચોખ્ખો કરી લઈશું। અત્યારે ચોમાસું છે એટલે ધૂળ રજકણ ખૂબ જ હોય છે અને પેસ્ટિસાઇડ્સ પણ અત્યારે છાંટવામાં આવે છે, એટલે પહેલાં તો આવી રીતે ભીંડાને એકદમ ધોઈને આપણે સરસ એવો ચોખ્ખો કરી લઈશું। હવે ધોયેલા ભીંડાને આપણે આવી રીતે કોટનના કપડા ઉપર લઈશું। ભીંડો એકદમ ચીકાશવાળો હોય છે, તેનું બહારનું લેયર પણ થોડુંક ચીકણું હોય છે એટલે રજકણ જલ્દી ચોંટે છે। તમે જુઓ તેમ પાણીનો કલર તમે જુઓ તેટલું ડોળું થઈ ગયું છે। હવે કોટનના કપડા ઉપર ભીંડાને લઈને આવી રીતે પહેલાં કોરો કરી લઈશું, પછી એક એક સીંગને આવી રીતે કોટનના કપડાથી આપણે ઘસીને ચોખ્ખી કરવાની છે, જેથી ચીકાશને લીધે ઉપર ચોટેલા રજકણ પણ એકદમ સરળતાથી નીકળી જાય। એટલે ભીંડાને આપણે આવી રીતે એકદમ સરસ એવો ઘસીને લૂછીને ચોખ્ખો કરી લઈશું। ભીંડાનું શાક બનાવવા માટે ભીંડો હંમેશા તાજો લેવો। પડ્યો રહેલો ભીંડો કે પછી મોટો દળવાળો ભીંડો ચડવામાં વાર લાગે છે, એટલે એકદમ તાજા ભીંડાનું જ શાક કરવું। હવે ભીંડાને સુધારવા માટે ઉપર નીચેના ડીટીયાનો ભાગ કટ કરી લઈશું અને એકદમ સરસ રીતે ચડી જાય જલ્દી, એટલે આવી રીતે વચ્ચે કાપો મૂકીને માપસરના ટુકડા કરીશું। અહીં મેં મોટા ટુકડા કર્યા છે, તમે નાના પણ કરી શકો કે વચ્ચેથી ફાડા પણ કરી શકો। ભીંડાને ચડવામાં વાર લાગે છે એટલે આવી રીતે મેં વચ્ચે કાપો મૂક્યો છે જેથી જલ્દીથી ચડી જાય। હવે આપણે એમાં એક ટિપ્સ કરીશું જેનાથી આપણો ભીંડો એકદમ સરસ રીતે અને જલ્દીથી ચડી જશે। તેના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને 1 લીંબુનો રસ એડ કરીશું અને બધી વસ્તુ બરાબર મિક્સ કરી ભીંડાને મેરિનેટ કરી લઈશું। સરસ એવો કોટ કરી લઈશું। લીંબુના અને મીઠાના હિસાબે ભીંડાની ચીકાશ એકદમ જલ્દી છૂટી પડશે અને ભીંડો ચીકણો નહીં રહે, અને લીંબુના લીધે ભીંડાની સીંગનો કલર પણ એકદમ ગ્રીન જ રહેશે, સ્વાદ પણ નહીં બદલાય અને કલર પણ નહીં બદલાય। હવે એક પેન લઈ લઈશું। પેન જાડા તળિયાવાળું કે પછી આવું નોનસ્ટિક પેન લેવાનું જેથી ભીંડો ચોંટે નહીં, અને તેમાં માત્ર 2 ચમચી જેટલું જ આપણે તેલ એડ કરીશું અને તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે જે ભીંડાને આપણે મેરિનેટ કરીને રાખ્યો છે તે તેમાં એડ કરીશું અને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, એકદમ સ્લો પણ નહીં ને હાઈ પણ નહીં, અને લગભગ 8 થી 10 મિનિટ માટે આવી રીતે ચલાવતા રહીને ભીંડાને આપણે એકદમ સરસ એવો સોફ્ટ થઈ જાય ચડીને ત્યાં સુધી મિક્સ કરીશું। આવી રીતે ભીંડાને ચડતા 8 થી 10 મિનિટનો સમય લાગશે। હાઈ ગેસની ફ્લેમ ઉપર કરવાથી ભીંડો બળી જશે અને દાજ પડી જશે, એટલે આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ભીંડો એકદમ તમે જુઓ તેમ સોફ્ટ થઈ ગયો છે। આવો સરસ એવો સોફ્ટ થઈ જાય ને ચડી જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ચડી ગયેલા ભીંડામાંથી એકદમ સાઈડમાંથી આવી રીતે તેલ નિતારીને પછી ભીંડો બીજા બાઉલમાં લઈ લઈશું। તેલ જે નિતાર્યું છે તે પેનમાં જ રહેવા દઈશું, આપણે તે જ પેનમાં ભીંડાની ગ્રેવી કરવાની છે, એટલે આવી રીતે નિતારીને ભીંડાને આપણે આવી રીતે બાઉલમાં લઈ લઈશું। હવે વધેલા તેલમાં આપણે વઘાર કરવાનો છે, તેના માટે આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરાને સરસ એવું તતડીને ફૂટી જવા દઈશું। અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 10 થી 12 મીઠા લીમડાના પાન એડ કરીશું। હિંગ અને મીઠા અને લીમડાના પાનને સરસ એવા આપણે સાતળી લઈશું। સરસ એવા સતળાઈ જાય એટલે હવે આપણે એમાં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, જેમાં 1 લીલી મરચી અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે મેં, અને 2 ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ એડ કરીશું। ત્રણેયને સરસ એવું સાતળી લઈશું।
લસણની કચાશ ન રહે અને કાચી સુગંધ ન આવે તેવી રીતે આપણે સરસ એવું તેને સાતળી લેવાનું છે. ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું. પેસ્ટ સરસ એવી સતળાઈ જાય પછી જ આપણે તેમાં 2 નંગ જેટલી ઝીણી સમારી ડુંગળી લઈ લઈશું અને તેને એડ કરીશું. એકદમ ઝીણી ઝીણી ચોપ કરેલી લેવી કે પછી મિક્સચરમાં કે પછી ખમણીથી આપણે એકદમ ગ્રેવી કરીને લેવી. મેં અહીં ઝીણી ઝીણી ચોપ કરી છે. એડ કરીશું, બરાબર મિક્સ કરીશું ને એકદમ સરસ એવી હલકી એવી સતળાઈને ગુલાબી કલરની થઈ જાય, એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું. તો ડુંગળી સરસ એવી સતળાઈ ગઈ છે. હવે તેમાં 2 મોટા ટમેટાની આપણે ગ્રેવી એડ કરીશું. મેં અહીં ખમણીને ટમેટાં લીધા છે. તમે મિક્સર ગ્રાઇન્ડરમાં કે પછી એકદમ ઝીણા ઝીણા ચોપ કરીને લઈ શકો. બંનેને બરાબર મિક્સ કરીશું અને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે આ ગ્રેવીને ચડવા દઈશું, જેથી સરસ એવું તેલ છૂટું પડી જાય અને ગ્રેવી સરસ એવી ચાળી જાય તે માટે ઢાંકી દઈશું. 3 થી 4 મિનિટ માટે આપણે ચડવા દેવાની છે. હવે એક બાઉલમાં આપણે અડધી વાટકી જેટલું મોળું દહીં લઈ લઈશું. દહીં આપણે આવું ઘાટું લેવાનું અને મોળું લેવાનું, સહેજ પણ ખાટું ન હોય તેવું. તેમાં 2 મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું. આ આપણે સ્પેશિયલ ટ્રીક મસાલો લઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને 2 ચપટી જેટલો આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું. ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે, પણ અત્યારે વાતાવરણ ઠંડુ છે એટલે મેં એડ કર્યું છે. હવે આ પેસ્ટને આપણે સરસ એવી હાથથી આવી રીતે મિક્સ કરી દઈશું. એકદમ ઘટ એવી પેસ્ટ તૈયાર થશે. મસાલામાં સરસ એવું બાઇન્ડિંગ અને કલર લાવવા માટે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે આ પેસ્ટથી. તો સરસ એવું આવું મિક્સચર તૈયાર થઈ ગયું છે. હવે 3-4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણે ખોલીને પેસ્ટને ચેક કરી લેશું. તો તમે જુઓ તેમ પેસ્ટમાંથી તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ ચડી ગઈ છે. હવે જે આપણે દહીંવાળી ગ્રેવી બનાવી છે તે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું. દહીં મેં એકદમ ઠંડુ લીધું હતું એટલે દહીં ફાટશે નહીં. તો તમારે દહીં એકદમ ઠંડુ લેવું અને ઠંડી ગ્રેવી જ શાકમાં ઉમેરવી, જેથી ગરમ તેલમાં જવાથી તે ફાટે નહીં. 2 મિનિટ માટે આવી રીતે મિક્સ કરીને ચડવી લઈશું. તમે જુઓ તેમ ગ્રેવીનો કલર એકદમ સરસ આવી ગયો છે અને ગ્રેવીમાંથી ધીમે ધીમે તમે જુઓ તેમ તેલ પણ છૂટવા લાગ્યું છે. ચોંટતું પણ નથી તળીએ એવું. હવે જે ભીંડો આપણે ફ્રાય કરીને પહેલાં રાખ્યો હતો તે તેમાં એડ કરીશું અને ગ્રેવી સાથે મિક્સ કરીને આવી રીતે 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું, જેથી ભીંડામાં ગ્રેવીનો સ્વાદ સરસ એવો સેટ થઈ જાય. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જુઓ તેમ શાકનો કલર પણ એકદમ સરસ એવો થઈ ગયો છે ને લચકા જેવું ગ્રેવીવાળું ભીંડાનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી આપણે તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અને ધાણાને ગ્રેવીમાં સરસ એવા મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દીધી છે અને ગરમા ગરમ આ શાક તમે ટિફિનમાં સાંજના સમયે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા કે પછી બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો તેવું બનીને તૈયાર થઈ ગયું છે. વિડીયો ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો. અને હા, આવતીકાલે આવી નવી યુનિક રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.